નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ક્ષિતિજ સુપેકર આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। અકોટા પોલીસ મથક હદ વિસ્તારમાં કાપડના વેપારીને બેરહમીપૂર્વક માર મારનાર 4 આરોપીઓની અટકાયત। મારામારીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ। નવાબવાડા મોઇન એપાર્ટમેન્ટમાંથી 11 લાખનું મેફ્રેડોન ઝડપાયું। પોલીસે 2 મહિલા સહિત 3 આરોપીઓને ઝડપ્યા। ડ્રગ્સ સપ્લાય કરનાર મુંબઈનો મુખ્ય આરોપી ફેઝલ વોન્ટેડ। એલસીબીએ જરોદ નજીક ટેન્કરમાંથી 33.36 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો। દારૂ ટેન્કર મોબાઈલ મળી કુલ 43,41,000નો મુદ્દામાલ કબજે કરી ચાલકની ધરપકડ કરાઈ। તો હવે જોઈએ વિગતવાર સમાચાર। કપડાના વેપારીને માર મારનાર 4 આરોપીઓની ધરપકડ કરાઈ હતી। અકોટા પોલીસ મથકે એ પાર્ટ બીએનએસ કલમ 296, 115(2), 118(1), 54 મુજબનો ગુનો નોંધાયો હતો, જેમાં ભોગ બનનાર ફરિયાદી આશીષ અગ્રવાલને પરમ ચૌહાણ પાસે કપડા બાબતે પૈસા માંગતો હોવાથી તે પૈસાની ઉઘરાણી કરવા ફોન કર્યો હતો, જેમાં ફરિયાદી મિત્રો સાથે 9 જુલાઈના રાત્રિના 7:45 વાગ્યાની આસપાસ પ્રથમ 4 રસ્તા ખાતે બ્રાઇટ લોન્ડ્રી ગદાપુરા પાસે ઊભા હતા। તે સમયે પરમ ચૌહાણ જયેશ ભરવાડ આવ્યા હતા અને રૂપિયા બાબતે કેમ વારંવાર ફોન કરે છે તેમ કહીને પરમ ચૌહાણે ગંદી ગાળો આપવા લાગ્યો હતો, જે બાદ ઝપાઝપી કરવા લાગ્યા હતા। તે દરમિયાન આરોપીના બીજા મિત્રો ગોવિંદ ભરવાડ અને બીજો એક શખ્સ સાથે મળી છૂટા હાથની મારામારી કરવા લાગ્યા હતા। જયેશ ભરવાડના હાથમાં રહેલ સાવરણીના હાથનો ભાગ ફરિયાદીને માથાના ભાગે મારી દેતા ગંભીર ઈજા પહોંચી હતી, જે બાદ તમામ ભાગી ગયા હતા। અકોટા પોલીસે તપાસ કરી હતી। ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સની મદદથી મળેલ માહિતી આધારે તપાસ કરી આરોપી ગોવિંદ ભરવાડ, જયેશ ભરવાડ, પરમજીતસિંહ ચૌહાણ, રતન દેવાસીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરાઈ હતી। મકરપુરા એરફોર્સ પાછળ આવેલ શ્રીજી બંગલોઝમાં તસ્કરોના ત્રાસથી લોકો ભયગ્રસ્ત બન્યા છે। વડોદરા શહેરના મકરપુરા એરફોર્સ પાછળ શ્રીજી બંગલો આવેલ છે। શ્રીજી બંગલામાં રહેતા રહીશો છેલ્લા ઘણા સમયથી ચડ્ડી બનિયાનધારી તસ્કરોના કારણે ભયગ્રસ્ત બન્યા છે। આ તસ્કરોની કરતૂતો કેમેરામાં પણ કંડારાઈ છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ તસ્કરો 30મી તારીખે નજરે ચડ્યા હતા। સિક્યુરિટી સાથે ઝપાઝપી પણ થઈ હતી। ત્યારબાદ બીજી તારીખે પણ આવ્યા હતા અને તાળું તોડ્યું હતું। અઠવાડિયામાં 4 વખત તેઓ આવી રહ્યા છે। તેમની પાસે ઘાતક શસ્ત્રો પણ હોય છે। તસ્કરોના કારણે સોસાયટીમાં ભયનો માહોલ ફેલાયો છે। આ તસ્કરો મામલે 4 તારીખે અરજી કરાઈ હતી, જે બાદ મકરપુરા પીઆઈ જે.એન. પરમારે સ્થળ મુલાકાત લીધી હતી તથા હોમગાર્ડ, પોલીસ તેમજ પીસીઆર વાન આ સ્થળે નાઇટ પેટ્રોલિંગ કરશે તેમ જાણવા મળ્યું છે। પોલીસની કામગીરીથી હવે સ્થાનિકો તસ્કરોના ભયથી મુક્ત થશે તેવો આશાવાદ હાલ સ્થાનિકો રાખી રહ્યા છે। જી, શું ઘટના બની હતી અને ક્યારની આ ઘટના છે? આમાં ઘટના છે, સૌપ્રથમ શરૂઆત થઈ ઘણા ટાઈમથી, આમ તો 3 મહિનાથી આ તસ્કરોનો તારખાટ અમારી એરિયામાં ચાલી રહ્યો છે। આસપાસની 10-12 સોસાયટીની અંદર 2 દિવસે 3 દિવસે બપોરના સમયે રેકી કરવા આવે એ લોકો અને રાતના સમયે તાળા તોડવા માટે, તસ્કર કરવા માટે આવે છે। અને અમારી સોસાયટીની વાત કરું તો 30 તારીખે પ્રથમ વખત એ લોકો નજરે ચડ્યા અને એની અંદર એ લોકોએ તાળું તોડવાનો પ્રયત્ન કર્યો અને અમારા સિક્યુરિટી ગાર્ડે તેમને જોઈ લીધા। તેમની સાથે ઝપાઝપી પણ થઈ। તેમની સાથે શસ્ત્ર પણ એ લોકો લઈને આવે છે, ઘાતક એમની પાસે અસ્ત્રો હોય છે અને એમની સાથે ઝપાઝપી થાય છે। એ પછી એ લોકો બીજી વખત 2 તારીખે રાત્રે આવ્યા અને ત્યારે પણ એ લોકોએ તાળું તોડ્યું અને થોડુંક જે સોસાયટી, જે ઘર માલિકે પોતાનું ઇન્ટરલોક રાખ્યું હતું એના માટે રહી ગયું અને ત્યારે પણ અમારા સિક્યુરિટી ગાર્ડ તેમને જોઈ ગયા અને એ લોકો આખા સોસાયટીમાં જે પહેલાં રેકી કરીને ગયા એ પ્રમાણે રસ્તા એમને ખ્યાલ હતા એટલે એ તરત નાસી જાય છે। આવી રીતે એ લોકો આ જ અઠવાડિયાની અંદર 4 વખત આવીને ગયા અને આ લોકોનો ભય ખૂબ વધારે છે। પહેલાં 4 વ્યક્તિ આવ્યા હતા, ધીમે ધીમે વધતા ગયા, પછી 6 થયા અને લાસ્ટ ગઈ રાત્રે તો એ લોકો 7 કે 8 જણા આવ્યા।
અને એ લોકો પાસે ઘાતક અસ્ત્રો પણ હોય છે. આખા વિસ્તારમાં અને અમારી સોસાયટીની અંદર ભયનો માહોલ છે. આ બાબતે અમે પહેલાં સ્થાનિક પોલીસ મથક એટલે આપણે મકરપુરા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી 4 તારીખે, અને ત્યારબાદ આજે પણ અમે ફરી ત્યાં ગયા હતા અને આપણા મકરપુરા પોલીસ મથકના પીઆઈ સાહેબ JN પરમાર સાહેબ એ પોતે જાતે આજે આવ્યા અહીંયા અમારી સાથે. એમને આખી સોસાયટીનો સર્વે કર્યો અને જે જગ્યાએ એમને બ્લાઇન્ડ સ્પોટ દેખાયા કે જે જગ્યાએ એમની કાર્યવાહી કરવાની જે જરૂર લાગી એ પ્રમાણે એમને કાર્યવાહી આગળ કરી પણ છે. અને એમને કંઈક આજ રાતથી અમારે ત્યાં એક પોઈન્ટ મૂક્યો છે જ્યાં 2 હોમગાર્ડ અને એક પોલીસ અધિકારી નાઇટ પેટ્રોલિંગ કરશે, વત્તા PCR વાન પણ એ લોકો ચલાવવાનું કીધું છે. અને અત્યારની આજની તારીખમાં કે પોલીસ અધિકારી તરફથી અને JN પરમાર સાહેબ તરફથી પણ અમને સારો સપોર્ટ આજે મળ્યો છે અને આશા છે કે એમની જે કાર્યવાહી કરશે એમાં અમને રાહત રહેશે અને આ તસ્કરોનો ત્રાસથી અમને ઘણો જે છુટકારો મળે એવી આશા રાખીએ છીએ અમે. યુકે મેગા એડમિશન ફેરનું ગ્લોબલ કોલાન્સ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. ગ્લોબલ કોલાન્સ ઓફિસ ખાતે 16 વર્ષ પૂર્ણ થયાના ભાગરૂપે મેનેજિંગ ડાયરેક્ટર જય રૂપારેલના માર્ગદર્શનથી યુકે મેગા એડમિશન ફેરનું આયોજન કરાયું હતું. આ ફેરમાં યુકેમાં ચાલી રહેલી 25થી વધુ નામાંકિત યુનિવર્સિટી અને કોલેજની ટીમ વડોદરા શહેરના વિદ્યાર્થીઓ, ધોરણ 10, 12 અને કોલેજના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કરિયર માર્ગદર્શન કરાયું હતું. સાથે સારા ગુણ મેળવનારને 50% સુધી સ્કોલરશિપ તેમજ ફ્રીમાં કાઉન્સેલિંગ કરાયું હતું. ગ્લોબલ કોલાન્સ વડોદરામાં 2008થી સ્ટડી એબ્રોડ સાથે સંકળાયેલ જૂની સંસ્થા છે અને વર્ષોથી શહેરના વિદ્યાર્થીઓ માટે જરૂરી માર્ગદર્શન માટે આવા કાર્યક્રમો યોજતી રહે છે. 16 years Global Coalliance company ને complete થયા છે અને સેલિબ્રેટ કરવા માટે we have given a series of education fair for the students aspiring for different countries અને mega education fair for UK has been established today on 11th July for the students જે લોકોને બહાર જવું છે, especially UK માં જવું છે. We have invited the universities from UK and direct representatives of the universities જે લોકો એમના programs અને scholarships ને admission criteria વિશે માહિતી આપે છે students ને, and they get the chance to get the offer letter within 48 hours and also chances to apply for the scholarship as well. અત્યાર સુધી કેટલી ઇન્ક્વાયરી આવી ચૂકી છે? It is more than 150 ના ઉપર અત્યાર સુધી આવી ગઈ છે. હજુ તો આ કન્ટિન્યુ થશે 5 o'clock સુધી. जी मैम, आज जो फेयर रखा गया है यहाँ पे किस रिगार्डिंग है, कहाँ पे रखा गया है और किस तरह की इंक्वायरी आ रही है? ये फेयर रखा गया है ग्लोबल कोलांस टीम की. ये है आपको जानकारी, ये फेयर से अच्छी जानकारी मिलेगी कि आपको यूके अगर जाना है तो आपको किधर जाना चाहिए, और मैं डेफिनेटली आपको रेकमेंड करती हूँ सॉलिंट यूनिवर्सिटी. हमारी यूनिवर्सिटी है साउथहैम्पटन में, और जिस हिसाब से आपने क्राउड भी देखा होगा, एनर्जी लेवल बच्चों का बहुत हाई है. बहुत बच्चे इंटरेस्ट कर रहे हैं जाने के लिए वहाँ पर पढ़ाई करने के लिए, और मुझे ऐसा लगता है कि अगर आपको भी जाना डेफिनेटली ग्लोबल कोलांस टीम से कनेक्ट कीजिए, बिकॉज वो आपको एंड टू एंड सपोर्ट करेंगे, राइट फ्रॉम एप्लीकेशन से लेके वीज़ा प्रोसेस तक. इवन IELTS ट्रेनिंग भी आपको मिल जाएगी. सो आपको देरी नहीं करनी चाहिए क्योंकि सितंबर इनटेक जस्ट कॉर्नर पे ही है. तो आप जितना जल्दी हो सके अपना एप्लीकेशन प्रोसेस स्टार्ट कीजिए और सॉलिंट यूनिवर्सिटी में तो डेफिनेटली आइए. अभी तक कितनी इंक्वायरी है? अभी तक मुझे 25-30 इंक्वायरी आ चुकी है, और जिस हिसाब से क्राउड मैं देख रही हूँ मैं नहीं जानती और कितनी ज़्यादा आने वाली है. बट मुझे बहुत अच्छा लग रहा है. बहुत वेल मैनेज्ड प्रोग्राम ऑर्गेनाइज किया है ग्लोबल कोलांस ने, एंड हमें हमेशा बहुत अच्छा रिस्पॉन्स मिला है इनकी तरफ से. तो मैं स्टूडेंट्स को यही मोटिवेट करती हूँ कि वो यहाँ पर आए, पूरी गाइडेंस ले, और हमारी यूनिवर्सिटी से भी वो अप्रोच कर सकते हैं, हमारे से जानकारी ले सकते हैं, ताकि उनका ओवरऑल एक्सपीरियंस और प्रोसेस इजीली हो जाए. What is specialty in your company and why choose your company? आपको हमारी यूनिवर्सिटी में इसलिए आना चाहिए क्योंकि वो लंदन से 1 ही घंटे की दूरी पे है, और दूसरी चीज़ क्योंकि ये पोर्ट सिटी है
और आपने शायद सुना भी होगा कि फुटबॉल वगैरह बहुत खेला भी जाता है साउथहैम्पटन में। तो ये 2-3 चीज़ें हैं जो आपको डेफ़िनेटली मतलब मोटिवेट करेंगी कि आप हमारी ही यूनिवर्सिटी आप सेलेक्ट करें। एंड हमारा जो करियर गाइडेंस है बच्चों को लेकर के, वो एंड टू एंड जो हम सपोर्ट देते हैं, राइट फ्रॉम सीवी डेवलपमेंट, सॉफ्ट स्किल्स डेवलपमेंट, अंडरस्टैंडिंग उनके स्ट्रेंथ्स एंड वीकनेसेस, हैंड होल्डिंग बेसिकली जितना हमसे हो पाए बच्चों के लिए, एंड ऑल्सो हेल्पिंग देम अगर उनको अपना बिजनेस स्टार्ट करना हो, क्योंकि मुझे इतना पता है गुजरात के बच्चों को अपना बिजनेस बहुत स्टार्ट करने की इच्छा होती है। तो उस तरीके से कैसे वो स्टार्ट करें इंटरनेशनली, ये उनको बहुत बखूबी बताया जाएगा वहाँ पर। माय नेम इज सोनिका। સમા પોલીસ સ્ટેશન હદમથક વિસ્તારમાં જુગાર રમતા 4 જુગારીયાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી। સમા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન બાતમી મળી હતી કે લીલેરિયા ગ્રાઉન્ડની બાજુમાં આવેલ ખુલ્લા ખેતરમાં પત્તાપાના પૈસાનો જુગાર રમાડે છે। જે બાતમી આધારે કુલ 4 ઈસમોને પત્તાપાના પૈસા વડે હાર જીતનો જુગાર રમતા પકડી પાડ્યા હતા। પકડાયેલ આરોપીઓમાં પ્રકાશ મારવાડી, રાજેશ ડામોર, વિનોદ રાજપૂત તેમજ અર્જુન રાજપૂતનો સમાવેશ થાય છે। પોલીસે 11,660નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। એસઓજીએ નવાબવાડામાં રેડ કરીને લાખોની કિંમતનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યો હતો। યુવાધનને નશાના રવાડે ચડાવતા કેટલાક અસામાજિક તત્વો સક્રિય છે। સંસ્કારી નગરીમાં પણ આ દૂષણ હવે વધી રહ્યું છે, જેને લઈને વાલીઓ તથા બૌદ્ધિક વર્ગની ચિંતા વધી છે। ડ્રગ્સના દૂષણ સામે કાયદાના રક્ષકો દ્વારા પણ કાર્યવાહી કરાતી હોય છે। જો કે આ મામલે ગંભીરતાપૂર્વક નીતિઓ બનાવી અને કડક પગલાં લેવાની જરૂર છે। ગત મોડી રાત્રે એસઓજીને બાતમી મળી હતી કે નવાબવાડા વિસ્તારમાં આવેલા મોઇન એપાર્ટમેન્ટમાં 3 આરોપી એમડી ડ્રગ્સનો જથ્થો વેચાણ માટે લાવ્યા છે। બાતમીના આધારે મોડી રાત્રે એસઓજીની ટીમે નવાબવાડા ખાતે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી। આ રેડ દરમિયાન એસઓજીને લાખોની કિંમતનું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું, જ્યારે ડ્રગ્સ વેચીને ભેગા કરેલા 94,000 પણ પોલીસે જપ્ત કર્યા છે। આમ કુલ 12.49 લાખ રૂપિયાનો મુદ્દામાલ પોલીસને તપાસ દરમિયાન મળી આવ્યો હતો। આરોપી રેહાના ઇમરાન ખાન ઉર્ફે ચિકનદાનો પઠાણ, મોહમ્મદ કામિલ મોહમ્મદ કાશિમ શેખ અને નિગત મોહમ્મદ કામિલ શેખની ધરપકડ કરી હતી, જ્યારે ડ્રગ્સ સપ્લાય કરનાર મુંબઈના મુખ્ય આરોપી ફેજલને વોન્ટેડ જાહેર કર્યો છે। વીસીના વલણના વિરોધમાં માનવ સાંકળ રચી દેખાવો યોજાયા હતા। એમએસ યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓના પ્રવેશના પ્રશ્ને ગુજરાત સરકારના જીસીએએસ પોર્ટલ ઉપર યુનિવર્સિટીના વીસીની કાર્યપદ્ધતિથી મોટી સંખ્યામાં વાલીઓ તથા વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। આ સમસ્યાના ઉકેલ માટે પૂર્વ વિદ્યાર્થીઓ, વાલીઓ, એડવોકેટ, ડૉક્ટર વગેરે વડોદરા સિટીઝન ફોરમની રચના કરી હતી। ફોરમે ચાન્સેલર, વીસી અને રજિસ્ટ્રારને મળી વિદ્યાર્થીઓને પ્રવેશ મળે તેવું આયોજન કરવા ચર્ચા કરી હતી। સમસ્યાના નિરાકરણ પહેલાં હોસ્ટેલની મેસની ફીમાં બેફામ વધારો કરતા વિદ્યાર્થીઓ આ અન્યાય સામે રજૂઆત કરવા ગયા હતા। તે વેળા તેમની વિરુદ્ધ રાયોટિંગની ફરિયાદ કરી 200 વિદ્યાર્થીઓની કારકિર્દી સાથે ચેડા કરી વીસીએ સરમુખત્યારશાહીનું પ્રદર્શન કર્યું હતું। આ કૃત્યનો વિરોધ કરવા વડોદરા સિટીઝન ફોરમ દ્વારા સયાજીગંજ ખાતે એફઆઈઆર પાછી ખેંચો, વિદ્યાર્થીઓને ન્યાય આપો, કોમન એક્ટ હટાવોના પ્લેકાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે માનવ સાંકળ રચી વિરોધ પ્રદર્શન કર્યું હતું। 200 જેટલા વિદ્યાર્થીઓને ખોટી રીતે ટાર્ગેટ કરીને એમની ઉપર જે પ્રકારે એફઆઈઆર નોંધવામાં આવી છે, 2000 રૂપિયાના નુકસાનના કારણે 200 વિદ્યાર્થીઓની કારકિર્દી, ખૂબ જ શરમજનક ફરિયાદ। અને પૂર્વ વિદ્યાર્થીઓ તરીકે જો કદાચ અમને જ કહ્યું હોત તો અમે જ 2000ની જગ્યાએ 2 લાખનું દાન પણ ઊભું કરીને આ યુનિવર્સિટી માટે આપ્યું હોત। જે પ્રકારે વિદ્યાર્થીઓનો ભોગ લેવાઈ રહ્યો છે, આ વિદ્યાર્થીઓની નગરી છે, આ વિદ્યાર્થીઓ માટેની જગ્યા છે અને એમનું ભવિષ્ય બને એ પ્રકારે જ પ્રવૃત્તિ અહીંયા થવી જોઈએ। પરંતુ જે પ્રકારે વાઇસ ચાન્સેલર ખોટા નિર્ણયો લઈ રહ્યા છે, ખૂબ દુઃખદ બાબત છે। વિદ્યાર્થીઓનું હિત સચવાય અને વિદ્યાર્થીઓના પડખે પૂર્વ વિદ્યાર્થીઓ છે જ એ જાહેરાત કરવા માટે માનવ સાંકળ રચીને વડોદરા સિટીઝન ફોરમ પોતાની જવાબદારી નિભાવવા આગળ આવ્યું છે। ચોક્કસપણે છેલ્લા જ્યારથી
શ્રીવાસ્તવ સાહેબે વાઇસ ચાન્સેલર તરીકે પદ સંભાળ્યું છે ત્યારથી જ ચર્ચાનો વિષય બન્યા છે, કારણ કે એમની પોતાની નિમણૂક એ પણ કાયદેસરની છે કે કેમ અને વીજીસીના નિયમો મુજબની છે કે કેમ તે મુદ્દો નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ નિર્ણયાધીન છે. પરંતુ તેવામાં પણ જે એમને નિર્ણયો લીધા એ નિર્ણયો પણ કદાચ એ જ બતાડે છે કે ખરેખર આ પદ માટે એ લાયક હતા કે કેમ. કારણ કે વાઇસ ચાન્સેલર તરીકે વિદ્યાર્થીઓના હિતલક્ષી જ કામ થવા જોઈએ, યુનિવર્સિટીની ગરિમા વધે એ પ્રકારના જ કામો થવા જોઈએ. એની જગ્યાએ કદાચ પોતાના જ કામો કંઈ કરાઈ રહ્યા હોય કે પોતાનો જ લાભ વિચારી રહ્યા હોય અને વિદ્યાર્થીઓ અને વડોદરાવાસીઓના અહિતનો વિચાર જ એમના મગજમાં ચાલતો હોય એ પ્રકારની જે પ્રવૃત્તિ થઈ રહી છે ખૂબ શરમજનક છે. શાનોર ગામે ઓરસંગ નદીમાં પશુપાલકને મગર ખેંચી જતા તંત્ર દોડતું થયું હતું. નદીમાં પ્રવીણ તળવીને ખેંચી ગયેલો મગર આદેડના મોત બાદ પણ મૃતદેહને કલાકો સુધી પોતાના જડબામાં લઈ નદીમાં આમતેમ ફરતો રહ્યો હતો, જેને ભારે જહેમત બાદ મોડામાંથી છોડાવવામાં ટીમોને સફળતા મળી હતી અને મૃતદેહને નદીની બહાર કાઢવામાં આવ્યો હતો. ચાંદોદ પોલીસે ઘટના સંબંધિત જરૂરી કાયદેસરની કાર્યવાહી સાથે મૃતદેહને પીએમ અર્થે ડભોઈ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. એલસીબીએ જરોદ પાસેથી ટ્રકમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ડભોઈ ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન તેમને બાતમી મળી હતી કે જરોદ રોડ ઉપર પરથી દારૂની હેરાફેરી થવાની છે. બાતમી મુજબ જરોદ રેફરલ ચોકડી પર વોચ ગોઠવી હતી. તે સમયે ગોધરાથી વડોદરા તરફ જતું ટેન્કર પસાર થતું હતું. તેને અટકાવી તપાસ કરતાં તેમાંથી 33,36,000નો વિદેશી શરાબ મળી આવ્યો હતો. તેથી પોલીસે હરિયાણાના ડ્રાઈવર દિલબાગસિંહ હરદીપસિંહ ભટ્ટીને પકડી લીધો હતો, જ્યારે ટેમ્પો આપનાર સોનુ ઝાંગડા રહે હરિયાણા તેમજ દારૂ મંગાવનાર સહિત 2 સામે ગુનો નોંધી દારૂ ટેન્કર, મોબાઈલ ફોન મળી કુલ 43,41,000નો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચમાં બુટલેગરોના ઘરે હપ્તો લેવા જતા 35 પોલીસ કર્મચારીઓના વિડીયો વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે. ભરૂચના લીમડી છાપરી વિસ્તારમાં દારૂનો વેપલો કરતા એક બુટલેગરને ત્યાંથી પોલીસ કર્મીઓ હપ્તો ઉઘરાવવા માટે જતા હોય તેવા 35 વિડીયો દેડિયાપાડાના ધારાસભ્ય ચેત્રભાઈ વસાવાને વાયરલ કર્યા છે. તેમણે સમગ્ર ઘટનાને લઈને આક્ષેપો કર્યા છે કે દારૂના હપ્તામાંથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ભાજપના કમલમ સુધી એક હિસ્સો જતો હશે, એટલે જ આટલા મોટા પાયે ઇંગ્લિશ દેશી દારૂ ખુલ્લેઆમ વેચાય છે. આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાએ ભરૂચ શહેર અને જિલ્લામાં વેચાતા દેશી વિદેશી દારૂને લઈ ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. ધારાસભ્યએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે કેટલાક યુવાનોએ તેમને ફરિયાદ કરી હતી કે ભરૂચ શહેરમાં જાહેરમાં ડી ક્વોલિટીનો ઇંગ્લિશ દારૂ વેચાય છે, તેમજ દેશી દારૂ પણ કેમિકલવાળા ઇન્જેક્શનો દ્વારા તૈયાર કરી વેચાય છે. જો કે તેના કરતાં પણ ચોંકાવનારી બાબત સામે આવી હતી કે બુટલેગરને ત્યાંથી પોલીસ કર્મીઓ હપ્તો લે છે, જેના 35 વિડીયો પણ તેમની પાસે આવ્યા છે, જેમાં એલસીબી, એસઓજી અને બી ડિવિઝનના પોલીસ કર્મીઓ ત્યાં હપ્તો લેવાતા હોય તેવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ત્યારે એક તરફ સરકાર દારૂબંધીના નામે કરોડો રૂપિયા ખર્ચ કરે છે અને ગાંધીના ગુજરાતમાં મોટા મોટા ફાંકા ફોજદારી કરે છે, ત્યારે પોલીસની રહેમ નજર હેઠળ જ જે હપ્તો ઉઘરાવવામાં આવે છે તેમાંથી એક હિસ્સો ઉચ્ચ પોલીસ અધિકારીઓને તો જતો જ હશે, પણ એક મોટો હિસ્સો ભાજપના કમલમ સુધી પણ જતો હશે. એટલે જ આટલા મોટા પ્રમાણમાં ખુલ્લામાં દારૂ વેચાય છે. તેમણે ઉમેર્યું હતું કે આગામી 7 દિવસમાં આ દારૂના ઠેકાણાઓ બંધ નહીં થાય અને કસૂરવાર પોલીસકર્મી સામે કાર્યવાહી નહીં થાય તો રસ્તા ઉપર ઉતરવાની ચીમકી આપી હતી. આ બાબતે ભરૂચના ડીવાયએસપી CK પટેલે મીડિયાને જણાવ્યું હતું કે જે પોલીસકર્મીની સંડોવણી આવશે તેની સામે કડક કાર્યવાહી થશે. ભરૂચના બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં આવેલા લીમડી છાપરી વિસ્તારમાં બુટલેગરને ત્યાં કેટલાક પોલીસકર્મીઓ હપ્તો લેવા જતા હોવાના આક્ષેપ થયા છે. ત્યારે સમગ્ર મામલાને એસપી મયુર ચાવડાએ ગંભીરતાથી લઈ મને તપાસ સોંપી છે. સામે આવેલા સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવાની સાથે જે પોલીસકર્મીની આમાં સંડોવણી હશે તેની સામે રિપોર્ટ કરાશે. એસપી દ્વારા તેમની સામે કડક કાર્યવાહી કરાશે. ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલ લીંબુ છાપરી વિસ્તારમાં
દેશી દારૂનું વેચાણ થાય છે અને ભરૂચ જિલ્લામાં ફરજ બજાવતા કેટલાક પોલીસ કર્મચારીઓ ત્યાં હપ્તા લેવા જાય છે. એવા મતલબવાળા સમાચાર આજે સોશિયલ મીડિયામાં અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયામાં પ્રસિદ્ધ થયેલા. તો એ બાબતને અતિ ગંભીરતાપૂર્વક લઈને ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબે આમાં ખરેખર શું હકીકત છે, કોઈ દેશી દારૂની કે વિદેશી દારૂની પ્રવૃત્તિનું ત્યાં ચાલુ છે અને ત્યાં કોઈ દારૂનું વેચાણ થાય છે કે કેમ, અને એમાં કોઈ પોલીસ કર્મચારીઓ આવા હપ્તા લેવા જાય છે કે કેમ, અને એમાં કોઈ પોલીસ કર્મચારીની કોઈ સંડોવણી છે કે કેમ, એ બાબતની ફેક્ટ ફાઇન્ડિંગ કરવા માટેની પ્રાથમિક તપાસ અમોને સોંપેલી છે અને આ બાબતે અમે પ્રાથમિક તપાસ ચલાવી રહ્યા છીએ. જો આમાં કોઈ પોલીસ કર્મચારીની કોઈ સંડોવણી જણાઈ આવશે તો તેના વિરુદ્ધમાં અસરકારક કાર્યવાહી કરવામાં આવશે એવી એસપી સાહેબે નોંધ લીધેલી છે. બીજેપી તરફથી શિક્ષણ સમિતિના સભ્ય તરીકે જિગ્નેશ સોનીનું નામ જાહેર કર્યું છે. લોકસભાની સામાન્ય ચૂંટણીમાં નામ સત્તાવાર જાહેરાત થતાની સાથે જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ પદ પરથી ડૉક્ટર હેમાંગ જોશીએ રાજીનામું આપ્યું હતું. ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઉપાધ્યક્ષની પદની જગ્યા ખાલી રહી હતી, જેને લઈને આજરોજ ભારતીય જનતા પાર્ટી તરફથી જિગ્નેશ બાબુભાઈ સોનીને શિક્ષણ સમિતિના સભ્ય જાહેર કરવામાં આવ્યા હતા. ધારાસભ્ય તેમજ ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા મૂકવામાં આવેલા નામ પર મહોર ન લાગતા આખરે સંદેહ કટ. ધારાસભ્ય તેમજ ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા મૂકવામાં આવેલા નામ પર મહોર ન લાગતા આખરે સંઘે બાજી મારી હતી. કોંગ્રેસ તરફથી કોઈ ફોર્મ ભરવામાં આવ્યા નથી, જેથી તારીખ 18મી જુલાઈ સુધી આવનારી ફોર્મ ચકાસણી પ્રક્રિયા બાદ જિગ્નેશ બાબુભાઈ સોની બિનહરીફ શિક્ષણ સમિતિના સભ્ય તરીકે જાહેર કરવામાં આવે તો નવાઈ નહીં. ભારતીય જનતા પાર્ટી જે કંઈ જવાબદારી આપતી હોય છે ખૂબ બધું જોઈ વિચારીને સમજીને આપતી હોય છે અને મને મારું જે માતૃ સંસ્થા છે, મારી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, એના વિદ્યાભારતી નામના સંગઠનના મારું અનુભવને કારણે કદાચ આ જવાબદારી આપવામાં આવી હશે. એટલે એ અનુભવને હું આમાં ખૂબ સારી રીતે શેર કરીશ અને જે કંઈ આપણે ગરીબ બાળકો માટે પ્રાઇવેટ શાળા જેવી સગવડો મળે અને જે પાર્ટીની લાઈન છે, સાંસ્કૃતિક વિરાસત સાથેનું શિક્ષણ, આપણું જે કંઈ ગુરુકુલ પરંપરાઓ હતી એવી તો આપણે આમાં ન લાવી શકીએ, પણ એ પ્રકારનું શિક્ષણ આ બાળકોને મળે એવી એક પ્રયત્ન કરીશું અને મારા જે કંઈ અનુભવ છે એને હું ખૂબ સારી રીતે અહીંયા નિભાવીશ. સંઘના ઘણા બધા એવા દાખલા તરીકે આપણા જે કંઈ ઋષિમુનિઓ છે જેમણે ખૂબ સારી શોધ સંશોધનો કર્યા છે, એ અત્યારના સમાજમાં આપણા બાળકોને ખબર જ નથી હોતી. તો એની પ્રદર્શનીઓ લાવીશું, એના સાહિત્ય લાવીશું. વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ઉપાધ્યક્ષ તરીકે ફરજ બજાવતા એવા ડૉક્ટર હેમાંગભાઈ જોશીને જ્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભાના ઉમેદવાર ડિક્લેર કરવામાં આવ્યા ત્યારે એમના દ્વારા રાજીનામું અપાતા આ જગ્યા ખાલી પડી હતી. જે સભ્ય તરીકેની જગ્યા માટેની ચૂંટણીનું આયોજન કરવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા 27મી તારીખે પેપરમાં જાહેર નોટિસ આપવામાં આવી હતી, જે અન્વયે આજે 11મી જુલાઈના રોજ ઉમેદવાર તરીકે ફોર્મ ભરવાની તારીખનું ડિક્લેર કરવામાં આવી હતી. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે જિગ્નેશભાઈ સોનીને મેન્ડેટ આપી અને ઉમેદવાર ડિક્લેર કરવામાં આવ્યા છે. ત્યારે એ આજે વડોદરા મહાનગરપાલિકા ખાતે ફોર્મ ભરવા માટે અહીં ઉપસ્થિત થયા છે. હું જિગ્નેશભાઈ સોનીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આજ રોજ જે ચૂંટણીની પ્રક્રિયા છે જેમાં ઉમેદવારનું ફોર્મ ભરવાનું છે, તો ઉમેદવાર તરીકે ફોર્મ ભરે અને આગળ જ્યારે એ સભ્ય તરીકે નિમણૂક પ્રાપ્ત થાય છે ચૂંટણીની પ્રક્રિયા પૂરી થયા પછી, ત્યારે વડોદરા મહાનગરપાલિકાની આ જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ની જે સ્કૂલો છે જેનો અત્યારે સતત ગ્રાફ ઊંચે જઈ રહ્યો છે અને વડોદરા શહેરના નાગરિકો, ઘણા બધા નાગરિકો પોતાના બાળકોને પ્રાઇવેટ સ્કૂલોમાંથી એડમિશન કેન્સલ કરાઈ અને જ્યારે લોકોનો જોગ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ તરફ વધ્યો છે, ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અભ્યાસ કરતા બાળકોના સર્વાંગી વિકાસ માટે સૌ સભ્યો પ્રતિબદ્ધ છે. ત્યારે જિગ્નેશભાઈ સોની પણ આગળ જતા જ્યારે
આજે ફોર્મ ભર્યા બાદ સભ્ય તરીકેની નિમણૂક પ્રાપ્ત થયા બાદ વડોદરા શહેરના બાળકોના સર્વાંગી વિકાસ માટે જે આ સમિતિની સ્કૂલના વિદ્યાર્થીઓ તરીકે અભ્યાસ કરી રહ્યા છે એ માટે એમના અનુભવનું અને એમના જ્ઞાન દ્વારા એ પોતાનું ઉત્તમ યોગદાન આપે અને એ દિશામાં બાળકોના સર્વાંગી વિકાસની દિશામાં પોતે પણ કાર્યરત થાય એવી શુભેચ્છાઓ સાથે આજે ઉમેદવાર તરીકે ડિક્લેર થવા માટે જિજ્ઞેશભાઈ સોનીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ઢોર પકડવા આવેલ પાલિકાના કર્મચારીઓ ઉપર હુમલો થવાના બનાવને લઈ હરણી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાલિકાની ઢોર ડબ્બા પાર્ટીના કર્મીઓ હરણી ગોલ્ડન ચોકડી પાસે ઢોર પકડવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ અને સિક્યુરિટી શાખાના ઇન્સ્પેક્ટર પ્રદીપ જાદવ સહિતનો સ્ટાફ નીકળ્યો હતો. તેમની સાથે લક્ષ્મીપુરા પોલીસ મથકના એએસઆઈ પ્રવીણભાઈ અંબાલાલ અને નવાપુરા પોલીસ કોન્સ્ટેબલ ભૂપેન્દ્રસિંહ બલવંતસિંહ પણ હતા. દરમિયાન બપોરે 12:30ની આસપાસ તો ગોલ્ડન ચોકડી પાસે પહોંચ્યા હતા. ત્યારે હરણી વિસ્તારમાં ગોલ્ડન ચોકડી પાસે ઢોર પકડવા આવેલા પાલિકાના કર્મચારીઓ સાથે પશુપાલકે ઝપાઝપી કર્યા બાદ લાકડીથી હિંસક હુમલો કર્યો હતો, જેમાં કેટલાક કર્મીઓને ઈજાઓ પણ પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં કેટલાક કર્મચારીઓને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે ખસેડાયા હતા, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. 3 જણાએ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઢોર પાર્ટીના 3 કર્મચારીઓ પર ડાંગ વડે હુમલો કર્યો હતો, તેમજ એક કર્મચારીને છૂટો પથ્થર મારતા માથે ઈજા પહોંચી હતી. ઘટનાના પગલે અફરાતફરીના દ્રશ્યો સર્જાયા હતા. હરણી પોલીસે દબાણ શાખાના ઇન્સ્પેક્ટરની ફરિયાદના આધારે હુમલાખોર ત્રિપુટી વિરુદ્ધ વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી ત્રિપુટીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. ઉલ્લેખનીય છે કે વિકાસની આંધળી દોડમાં ગામડાઓની ગોચરો છીનવાઈ પૃથ્વી ઉપર જે રીતે મનુષ્યને જીવવાનો હક છે તે રીતે પશુઓ પક્ષીઓને પણ જીવવાનો તેટલો જ હક છે. પોતાના સ્વાર્થ ખાતર માત્ર પશુઓ ઉપર જ નિયંત્રણ ન કરી શકાય, મનુષ્યએ પોતાના ઉપર પણ નિયંત્રણ રાખવું જોઈએ. તંત્રએ પણ પશુપાલકો માટે યોગ્ય આયોજનો નીતિઓ ઘડવી જોઈએ, જેથી આવા ઘર્ષણના બનાવો બને જ નહીં. સ્થાયી સમિતિ અધ્યક્ષ દ્વારા અધિકારીઓ સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. વડોદરા શહેરમાં ચોમાસાની ઋતુ શરૂ થવાની સાથે જ રોગચાળાએ ફફડાટ ફેલાવતા સ્થાયી સમિતિ અધ્યક્ષે તમામ અધિકારીઓ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે એક બેઠક યોજી હતી. આ સાથે પૂર નિયંત્રણ અંગે પણ જરૂરી પગલાં લેવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. શહેરમાં ચોમાસાની ઋતુ શરૂ થવાની સાથે જ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વધવા લાગ્યો છે. તાજેતરમાં પાલિકાના વિપક્ષી નેતા અમીબેન રાવતે આક્ષેપો કર્યા હતા કે વડોદરામાં કોલેરાના કેસો પણ જોવા મળી રહ્યા છે, પરંતુ આ બાબતે પાલિકાનું તંત્ર ઇનકાર કરી રહ્યું છે. તો બીજી તરફ સમગ્ર શહેરમાં રોગચાળાનો ભરડો વધે તે અગાઉ તેને નિયંત્રણ કરવા આવશ્યક પગલાં લેવા હેતુસર તથા પૂર નિયંત્રણ કામગીરી અંતર્ગત સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ ખંડેરાવ માર્કેટ ખાતે એક બેઠક બોલાવી હતી, જેમાં ડેપ્યુટી કમિશનર, સિટી એન્જિનિયર, તમામ એમસી કટ, તમામ એએમસી, તમામ વોર્ડ ઓફિસર, આરોગ્ય વિભાગના તમામ ડેપ્યુટી હેલ્થ ઓફિસરના સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રોગચાળા સંબંધિત તેઓએ વિવિધ સ્તરે ચર્ચા કરવા ઉપરાંત હાલ રોગચાળા અંગે ઉદ્ભવેલી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ ઉપરાંત જો શહેરમાં પૂર જેવી પરિસ્થિતિ ઉદ્ભવે છે તો તે માટે તંત્ર કેટલું એલર્ટ છે અને તાત્કાલિક ધોરણે કેટલા અને કેવા પગલાં લઈ શકાય તેમ છે તેની પણ ચર્ચા કરવામાં આવી હતી. ચોમાસાની ઋતુમાં જે વોટરબોર્ન ડિસીઝ કહીએ, પાણીજન્ય રોગો અને વાહકજન્ય રોગો એટલે મોસ્કીટો દ્વારા ફેલાતા રોગોનું પ્રમાણ વધતું હોય છે. ખાસ કરીને જ્યારે કહેવાય કે એક્યુટ વોટરી ડાયરિયાના પેશન્ટો વધે એટલે પાણીજન્ય રોગોના કેસો વધે, હિપેટાઇટિસ, ટાઇફોઇડ, કોલેરા, વાયરલ ડાયરિયા, આ બધા ડિસીઝોનું પ્રમાણ વધતું હોય છે. આ પાણીજન્ય રોગો જ્યારે થતા હોય ત્યારે જરૂરી નથી કે કોર્પોરેશનના પાણીથી જ થતા હોય, અન્ય કન્ટામિનેશનથી પણ આ રોગો થઈ શકતા હોય છે. દાખલા તરીકે અનહાઇજેનિક ફૂડ ખાધું હોય, સડેલા ફ્રૂટ હોય, સડેલા શાકભાજી હોય, કોઈ વોટર સોર્સ કન્ટામિનેટ થઈ ગયો હોય, કોઈ એક ફૂડ આઇટમ કન્ટામિનેટ થઈ ગઈ હોય. એટલે આજે તમામ હેલ્થના ડીવાયએચઓ, આરોગ્ય અમલદાર અને એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના તમામ વોર્ડના ડી, પાણી પુરવઠાના અધિકારીઓ, ડ્રેનેજ પુરવઠાના અધિકારીઓ
ઇલેક્ટ્રોમિકેનિકલ સુરત ડી શાખાના અધિકારી સાથે આજે મિટિંગ કરી છે. મિટિંગમાં સિટી એન્જિનિયર સાહેબ પણ ઉપસ્થિત હતા. ખાસ કરીને પબ્લિક હેલ્થ અને એન્જિનિયરિંગ વચ્ચેનું કોઓર્ડિનેશન કરી અને આ પાણીજન્ય રોગો પર કાબૂ મળી શકાતો હોય છે. આથી પાણીમાં સુપર ક્લોરેશન કરવું, ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરવું, કોઈ જગ્યાએ કોઈ ક્લસ્ટરમાં વધુ પાણીજન્ય રોગો નોંધાતા હોય તો એના તાત્કાલિક સેમ્પલિંગ કરવા, વોટર સેમ્પલિંગનું પ્રમાણ વધારવું અને કન્ટામિનેશન જણાય તો ખાસ કરીને લાઈન કાપી અને લોકોને ટેન્કરથી પાણી આપવું, જેથી કરીને રોગને ફેલાતો અટકાવી શકાય. હાલની તારીખે 20-25 જેટલા એક્યુટ વોટર ડાયરિયા પેશન્ટો છે. અલગ અલગ ડાયગ્નોસ્ટિક મેથડથી 5-7 પેશન્ટોમાં કોલેરા સસ્પેક્ટ પણ થયેલો છે. ખાસ કરીને એની જે સર્વેલન્સ સિસ્ટમ છે કે હેલ્થકેર આધારિત સર્વેલન્સ, કે કેટલા પેશન્ટો આવે છે એની ઇન્ફોર્મેશન કોર્પોરેશનને મળે. કોમ્યુનિટી બેઝ સર્વેલન્સ સ્ટ્રોંગ કરવા માટે જે આશા વર્કરો અને કોમ્યુનિટી હેલ્થ વર્કરો છે એ લોકો માટે સૂચના આપવામાં આવી છે. કોમ્યુનિટી મોબિલાઇઝેશન એટલે કે લોકોને આના વિશે જાગૃતિ મળે કે દર વખતે ખાતા પહેલાં હાથ ધોવા જોઈએ. ઓરલ કોરોના વેક્સિન અવેલેબલ છે સાંચોલ કરીને. 2 ડોઝ લેવાથી 3 વર્ષ સુધી પ્રોટેક્શન મળતું હોય છે. 450 રૂપિયાની આસપાસની કિંમત હોય છે. એના વિશેની જાગૃતતા ફેલાવવાની જરૂર છે, જેથી કરીને જે લોકો એફોર્ડિંગ કે વેલ ટુ ડુ ફેમિલીના છે એ લોકો આ લઈ શકે. ટ્રીટમેન્ટ બાબતમાં કોર્પોરેશનની સક્ષમતા કેટલી છે અને જે આઈસી મટીરિયલ, ખાસ કરીને કહેવાય કે અમારા LED ટીવી છે, પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ છે, વત્તા ઘરે ઘરે જઈ અને કોમ્યુનિટી સર્વેલન્સ દ્વારા આ બધી વસ્તુઓની જાણકારી લોકો સુધી મળે, જેથી કરીને પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. એટલે જ્યારે પરિસ્થિતિમાં એવું લાગે કે કેસો વધી રહ્યા છે એના માટે હિપેટાઇટિસ, વોટરી ડાયરિયા, ટાઇફોઇડના કેસોમાં સામાન્ય રીતે ચોમાસામાં ઉછાળો આવતો હોય છે, પરંતુ જે રીતે મીડિયામાં સમાચારો પ્રસારિત થઈ રહ્યા છે એ જોતાં ખાસ કરીને કોઓર્ડિનેશન હેલ્થ ડિપાર્ટમેન્ટ, એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ અને ડ્રેન ડિપાર્ટમેન્ટ આ બધાનું કોઓર્ડિનેશન થઈ અને પ્રોએક્ટિવલી કામ કરવામાં આવે, જેથી કરીને આની પર કાબૂ મેળવી શકાય. આજે સાથે જે પૂર નિયંત્રણ માટેનું મેન્યુઅલ કોર્પોરેશને બનાવ્યું છે એનું પણ આજે રિવિઝન કર્યું કે કદાચ પૂરની પરિસ્થિતિ ઊભી થાય. સમાચારોના અંતમાં એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. અકોટા પોલીસ મથક હદ વિસ્તારમાં કાપડના વેપારીને બેરહમીપૂર્વક માર મારનાર 4 આરોપીઓની અટકાયત. મારામારીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. નવાબવાડા મોઇન એપાર્ટમેન્ટમાંથી 11 લાખનું મેફ્રેડોન ઝડપાયું. પોલીસે 2 મહિલા સહિત 3 આરોપીઓને ઝડપ્યા. ડ્રગ્સ સપ્લાય કરનાર મુંબઈનો મુખ્ય આરોપી ફેઝલ વોન્ટેડ. એલસીબીએ જરોદ નજીક ટેન્કરમાંથી 33.36 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો. દારૂ ટેન્કર, મોબાઈલ મળી કુલ 43,41,000નો મુદ્દામાલ કબજે કરી ચાલકની ધરપકડ કરાઈ. તો આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. તો ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.